એન્ટર થયો બધાની તમે તો પેલા એન્ટર થઈ જાઓ. Akila ma'am, you look very old now in camera, huh? અરે ટાઈમ જ નથી બોલો ડાય કરાવવાનો હેર ડાય નથી કરાવવા ડ્રેસઅપ નથી થયું તો એકદમ Good to see you after a long time, huh? On camera. કાલે જોજો મને કાલે હું જરા Inshallah. માર્કેટિંગ ક્લાસમાં જરા અપ ટુ ડેટ થઈને આવીશ. Definitely. Marketing is all about the presentations. Good, good. હું મારું પ્રેઝન્ટેશન બરાબર આપીશ. Inshallah, inshallah. આ ટીવી આ આપણે પ્રોગ્રામ આપવામાં એમ ખબર પડે છે મને રોજ તૈયાર થવું પડે એમ અને રોજ તો એમાં ટાઈમ જ એડજસ્ટ નહીં થતો બધું લખવાનું ને બધું એકદમ હવે જરા નેક્સ્ટ વીક થી આખું બધું બરાબર કરું છું. બિલકુલ બિલકુલ. Of course, this is what we call as presentation. હા, this is a presentation. चलो good, all the best. થેન્ક યુ થેન્ક યુ. ચલો હવે સ્ટાર્ટ કરીએ. ઓકે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અચ્છા, હવે આજનો આપણો સેશન છે વિમેન સાયકોલોજી અને એને કનેક્ટ કરવાનું છે આપણા રોલ વિમેનના જે રોલ છે મેન અને વિમેન બંને જણા એના રોલ છે એના રોલ સાથે પ્રાયોરિટી ટાઈમ મેનેજમેન્ટ કઝા કદર આ બધું સાથે અને એના સાથે આપણે હમણાં ઇમ્પોર્ટન્ટ આપણે શેના પર આપીએ છીએ બિઝનેસને તો એમ બધું સાથે આખું જોડવાનું છે બધું. હવે જોડવાનું કઈ રીતે તો આજે હું પહેલા છે ને એક તમને થોડું એમ ઇન્ટ્રોડક્શન આપું કે આ પ્રોગ્રામ શું છે અને કઈ રીતે આ પ્રોગ્રામ બનો છે એમ. તો પહેલી સ્લાઇડ સ્વાનની જે સ્લાઇડ છે ને એ મૂકો. સ્વાન હા, જો આ છે ને આમાં લખેલું છે આર યુ રેડી ટુ બી અ સ્વાન. આ એક પ્રોગ્રામ હતો આર યુ રેડી ટુ બી અ સ્વાન. સ્વાન શું છે? સ્વાન એટલે હંસ. હંસ એની જોડી હોય છે
એ જોડી હંસની જોડી શું કહેવાય છે કે એ બેમાં એટલી મોહબ્બત હોય છે કે અગર હંસ મરી જાય તો એના પાછળ એના વિરહમાં હંસની પણ મરી જાય છે એમ. તો એ બેનો જે લવ છે તો એ બતાવે છે એમ કે તમે એક વુમન, આપણે એક બૈરો એક શ્વાનની મિસલ હોવું જોઈએ એમ. અને બધી શરૂઆત આ રોલથી જ થાય છે એમ. એટલે આખી એમ કે ને કે કાયનાત બની આદમ અને હવ્વા, એના પર આખી આ કાયનાત બની, એના સાથે બધું અટેચ છે એમ. બધા રોલ એના સાથે અટેચ છે એમ. સેકન્ડ. અને આ જો આ છે લખેલું છે ધ સ્વાન ઇન મુંબઈ ઉપર લખેલું છે. અને આ જે બે સર્કલ છે એનામાં તમારે જોવાય છે કે ને બરાબર. એક હા પહેલું સર્કલ, એ સર્કલ છે ને એ જે નીચે આખું બૈરાઓનો ગ્રુપ છે, આ સેફી મહેલ છે ને એની લાઇબ્રેરી હતી, લાઇબ્રેરી છે સેફી મહેલની. અને 2008ના અંદર નહીં 2006માં પ્રોગ્રામ થયેલો અને 2008માં આ બુક છાપી એ લોકોએ. એના અંદર આ પ્રોગ્રામના ફોટોગ્રાફ્સ છે આ જ સર્કલ. તો એ જે એના અંદર છે ને જે બધા બૈરાઓ બેસા છે એ બધા જ કસરાલીના બૈરાઓ છે અને અમુક આમિલ જે મોટા મોટા જે ઇલાકાઓના આમિલ જે છે એના બૈરાઓ છે. તો એમ આખા બધા બૈરાઓ છે, એમાં બધા સયા સાહેબના બૈરાઓ જ છે એકલા. અને આ પ્રોગ્રામ આપનાર ઉમ્મેહાનીબેન સાહેબ અને ઝેનબબેન સાહેબ, જાફર સાદિક શેજારા જાફર સાદિક ભાઈ સાહેબના બૈરો ઝેનબબેન સાહેબ અને ઉમ્મેહાનીબેન સાહેબ, એમ એ બે જણાનો પ્રોગ્રામ છે. તો એ પ્રોગ્રામ આ લાઇબ્રેરીમાં બનેલો તે વખતે 2006માં મને બી ઇન્વાઇટ કરેલી. રૈયતમાંથી હું એક જ હતી એમ. અને એમ આઈડિયા નહોતી આ પ્રોગ્રામ કેવી રીતે મને નસીબ થયો. અને 2006માં પ્રોગ્રામ કર્યા પછી મારી લાઈફના અંદર આખી તબદીલી આવી. તો 2008માં એટલે વિધિન 2 યર્સમાં જ જો બાજુમાં જે છે ને પિક એના અંદર જે આમ મેં છું અને મારા માટે લખેલું છે માય લાઈફ હેઝ બીન વેરી પેઇનફુલ એન્ડ એમ નોટ હેપી વિથ ઇટ. At least now I realize why everything seems so clear. I am going to be your successful story. અને આ મારું નામ મમતુલ્લા આપેલું હતું. તો મારી આ સ્ટોરી આખી અને પછી એના પરથી આખો એક પ્રોગ્રામ એ લોકોએ બનાવેલો. તો આખી એક સ્ટોરી મારા પર આખી બુક લખી છે કે મારી લાઈફ શું હતી 2006ના અંદર અને આજે મારી લાઈફ શું છે ને આખું કમ્પ્લીટ મારું આખું લખાય છે બધું. એ લોકોની ડાયરીમાં બધું લખાય છે અને એના હિસાબે બધા પ્રોગ્રામ્સ એ લોકો સેટ કરતા હોય છે. તો આ છે 2008ની વાત. હા ઓકે, એનો આ પ્રોગ્રામ છે. અને એ પ્રોગ્રામ પછી મને પહેલા હું આખી તૈયાર થઈ અને પછી મને રજા થઈ કે તમે હવે તમારા બૈરાઓમાં. તો હું છે ને તમારા લોકોને આ જે પ્રોગ્રામ આપું છું ને કેવી રીતે આપું છું એકદમ ડાઉન લેવલ પર એમ કે બિલકુલ ઇઝી જે બૈરાઓને સમજ પડી જાય. આમ મોટા મોટા વર્ડ્સ નહીં કે કારણ કે હું પણ એવી જ છું. તો એકદમ ઇઝી લેંગ્વેજમાં બધાને સમજ પડે ને એ રીતે હું આ પ્રોગ્રામ આપી રહી છું. અને મેઇન મુદ્દાની વાત કે નોર્મલ પબ્લિક જો 3 લેવલ છે. એક કસરે આલી છે આખું મોલાનાનું આખું બ્લડ બરાબર એકદમ આમ એકદમ કસરે આલી. એના પછી આવે છે બેતર ઝેની, એ દુઆટોનું આવે એમાં બરાબર. અને એના પછી આવે છે કોઠાર, એ જે એજ્યુકેટ થઈને એ લોકો એ લેવલ પર આવે છે. એ રૈયતમાંથી બી હોય પણ એ લોકો એજ્યુકેટ થઈને પછી કોઠાર લેવલ પર આવે. અને અપને રૈયત, હવે અપને રૈયતમાં પાછી 3 લેવલ, એકદમ લો ક્લાસ, મિડલ ક્લાસ અને અપર ક્લાસ. અપને રૈયતમાંથી છે, એમાં ભણેલા પણ આવી ગયા અને રઈસ પણ આવી ગયા એમ. તો આ 3 ક્લાસ અપના. આ બધું આખું આ બધું જ કનેક્ટ કરીને હું આ પ્રોગ્રામ બધા બનાવું છું ને મારી લેંગ્વેજમાં આખું લખું છું અને પછી હું તમારે આ બતાવું છું આ પ્રોગ્રામ. હજી મારું બધું વ્યવસ્થિત નથી લખાયું વન બાય વન બીકોઝ કે હમણાં છે ને પબ્લિક એટલું નથી, હાર્ડલી આટલા જણા છે. હું ધીરે ધીરે વન બાય વન બધી વસ્તુ આપી રહી છું. જેમ જેમ તમારે ભરોસો આવે ને એમ તમને બતાવી રહી છું. આ એકદમ બહુ સ્પ્રેડ નથી કરવાનું. કોઈ પણ આના સ્ક્રીનશોટ કે કંઈ ના લેજો પ્લીઝ. આ બધું સ્પ્રેડ નથી કરવાનું. તમે જે સમજો એ તમે કોઈને કહો. મને બી એમ જ રજા થઈ કે હું જે સમજું છું મારી લાઈફ જોઈને કોઈ ઇમ્પ્રેસ થાય અને મારા પાસે આવે ત્યાં સુધી મને વેઇટ કરવાની હતી. મેં વેઇટ કરી છે અને આજે હમણાં એમ છે કે બધા આવી રહ્યા છે. તો હું આ પ્રોગ્રામ આપવાનું લેવલ મારું આવી ગયું છે. ઓકે, હવે આપનો આજનો પ્રોગ્રામ છે વિમન સાયકોલોજી. વિમન સાયકોલોજી આપના લેવલની વાત છે. હા, એમાં શું છે જો આ જે મેં લખેલા છે ને મુદ્દાઓ, પોતે જ એક જવાબદાર વ્યક્તિ છે એમ જ માને છે. ફર્સ્ટ છે પોતે એક જવાબદાર વ્યક્તિ છે એમ જ માને છે. એટલે શું કે દરેક બૈરાઓની એક હેબિટ બની ગઈ છે કે બધી બાજુ એમ એ જ્યાં ઉભા રહે ને ત્યાં એને એમ જ લાગે છે બધા રોલમાં
કે પોતે જ બધી જવાબદાર છે અને બધું એ પોતાના મનથી બધું સેટ કરીને કરે. રાઈટ છે રોંગ છે એને ખબર નહીં હોતી, એ કરતા રહે છે એમ. અચ્છા, હવે સેકન્ડ છે બધી બાજુ ઇમ્પોર્ટન્સ જોઈતું હોય છે. હવે આ શું કામ કરે છે આટલું બધું મહેનત, કે એને છે ને બધી બાજુ ઇમ્પોર્ટન્સ જોઈતું હોય છે કે હા એને પૂછે, એના વગર કોઈ આગળ ના વધે. એ કંઈક બૈરાઓની અંદરની આ ઇન્સ્ટિંગ છે, એમ એક ફિલિંગ હોય જ છે, બધા બૈરાઓને હોય છે. હું આ રાઈટ અને રોંગ નથી કહેતી કે આ રોંગ છે, એમ હોય છે એમ, પણ રાઈટ છે એમ બી હું નથી કહેતી. થર્ડ છે પોતાના રોલની જાણકારીના અભાવના લીધે ફેલ જાય છે. પોતાના રોલ એટલે શું, કે જે મેં 9 રોલ આગળ બતાવવા ફર્સ્ટના અંદર, કે આ 9 રોલ એની જે એ રોલ શું છે અને શું હોવા જોઈએ ને એ એમને નથી ખબર. આ રોલ છે એમ ખબર છે, પણ એ રોલ શું હોવા જોઈએ એ નથી ખબર. તો એના લીધે એ પોતે જજ નહીં કરી શકતા ને પોતે એને જસ્ટિસ નહીં આપી શકતા કે બરાબર કરી શકે એમ. ફોર્થ છે તેથી બાકી બધાને બ્લેમ કરે છે. હવે એ પોતે જે બી બધી મહેનત કરે છે એના અંદર પોતે ફેલ જાય છે. ફેલ જાય છે એટલે શું કરે, બધાને બ્લેમ કરે. આમ બચ્ચાઓને બ્લેમ કરે, હસબન્ડને બ્લેમ કરે, ઇનલોઝને બ્લેમ કરે, નેબરને બ્લેમ કરે, સમાજમાં જે બી હોય તે બધાને, જ્યાં એ ફેલ જાય ને એટલે બીજાને બ્લેમ કરે છે. પોતે ફેલ છે ને એ પોતે એમ નહીં માનતા. ફિફ્થ છે પોતે બૈરો છે તેથી લાગણી વધારે નીટ કરી હંમેશા બચવાની કોશિશ કરે. એ ફિમેલ છે ને એટલે એ લાગણીશીલ હોય છે, તો એને બધાની લાગણી જોઈતી હોય છે એમ. તો એ બધાની લાગણી છે ને ફીલ કરે છે અને લાગણી એ નીટ કરે છે એમ. એટલે હંમેશા છે ને શું કરે, આમ બિચારી બને. એનો એક પોતે એનો ચોલો પહેરી લે, બિચારી. બિચારી ઘણી મહેનત કરે છે, બિચારી આમ બિચારી આમ. બાકી બધા વાંકમાં હોય એ પોતે બિચારી હોય એમ. જો હું પણ એક બૈરો છું, ધેન ટુ આઈ એમ સેઇંગ ધીસ બીકોઝ કે મને આ આખું સ્ટડી કરાવવામાં આવું છે. 6 છે બધામાં ભલે ભલા થવું છે, પણ ફિઝિકલ લેવલ, મેન્ટલ લેવલ અને ઇકોનોમિક લેવલનો અભાવ છે. એટલે એને બધામાં ફાઇન, એને બસ એમ હોય કે બધા એને કોઈ બી એને રોંગ ના કે, બધામાં સારા દેખાય એમ હોવું બી જોઈએ. પણ એ શું છે કે એને કરવું છે, પણ ફિઝિકલ લેવલ, એનું ફિઝિકલ લેવલ, એનું મેન્ટલ લેવલ અને એનું ઇકોનોમિકલ લેવલ એનો અભાવ છે. બધામાં એ પૂરા નથી ને. કઈ બાજુ એ શારીરિક રીતે નબળા હશે, કોઈ બાજુ એ દિમાગની તौर પર કે ને ઘણા નહીં કહેતા કે અમે એટલું વિચારી નહીં શકતા, અમે એટલા ફાસ્ટ આન્સર નહીં આપી શકતા, અમે તો આવું સોચી જ નહીં શકતા, એમ બધા બોલે છે ને. તો એ એનું શું મેન્ટલ લેવલ અને ઇકોનોમિકલ લેવલ એટલે એને પૈસા. હવે પોતે કમાય તો બિંદાસ ખર્ચે ને, તો એને કમાવાનું એટલું ના હોય તો એ ખર્ચે કરે એટલે બધી વસ્તુ પાછા હસબન્ડ પર ડિપેન્ડ કરે, દીકરાઓ પર ડિપેન્ડ કરે. અને જો એ લોકો આગળ પાછળ થાય તો એને એમ થાય કે ના આમ કરવું જ જોઈએ, તમે આમ નહીં કરતા, તમે પૈસા નહીં આપતા, એટલે બધું આ ફ્રસ્ટ્રેશન એને આવા કરે છે. 7 છે ઇમ્પોર્ટન્ટ પર્સન હસબન્ડ હોવું જોઈએ એ ભૂલી જાય છે અને બાકી બધાને ઇમ્પોર્ટન્સ આપે છે અને ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ આપે છે ને પછી અટવાય છે અને મેક્સિમમ પ્રોબ્લેમના શિકાર બને છે. ઇમ્પોર્ટન્ટ પર્સન હસબન્ડ હોવું જોઈએ, બરાબર. આ છે જ. જો આદમ અને હવા, રસુલુલ્લાહ, મૌલાના અલી, આપનું શરીયત, આપનું ઇસ્લામ એમ છે કે હસબન્ડ રાજા છે અને બૈરો વઝીર છે. એટલે હસબન્ડ 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 એમ કઈ બાજુ બી બૈરોને એ લેવલ પર નહીં લેતા. એ આપનું શરીયત જ છે એમ. તો બૈરોને છે ને હસબન્ડના અંડરમાં જ રહેવાનું છે, કમ્પલસરીને રહેવાનું છે. તો એ આ ભૂલી જાય છે એમ. તો ઇમ્પોર્ટન્સ હસબન્ડને હોવું જોઈએ, ભૂલી જાય છે ને પછી બાકી બધાને ઇમ્પોર્ટન્સ આપે છે. બાકી બધા કોણ હોય, એના ફ્રેન્ડ્સ હોય, એના બીજા ફેમિલી મેમ્બર હોય. હવે હસબન્ડના અંદર હોય બધા પ્રોબ્લેમ, પણ એ હસબન્ડ છે બસ. એ પછી હું તમને કહું છું. બાકી બધાને ઇમ્પોર્ટન્સ આપે છે અને પછી શું થાય છે કે છેલ્લે એને માનવું તો હસબન્ડનું જ પડે. એની રજા વગેરે કંઈ કરી ના શકે કે કંઈ બી બાય લો કે બાય પ્રેશર કે બાય કંઈ પણ રીતે એને એનું માનવું પડે. હવે બધાને એ બધું કહી ચૂકા હોય, હસબન્ડની બધી વાંક નીકાળી ચૂકા હોય, પછી પાછું એ લોકોને કન્વિન્સ કરવાનું, પાછો એ બધા એને હસબન્ડના વિરુદ્ધ હજી એ હોય એના કરતાં વધારે એને વિરુદ્ધ કરી દે તો પછી અટવાઈ જાય છે કે હવે શું કરે, એ બીજાના સાથે રહે, હસબન્ડનું માને, પછી બેલેન્સ નહીં કરી શકતા. તો એ અટવાઈ જાય છે અને પછી મેક્સિમમ પ્રોબ્લેમના શિકાર બને છે. આ મેક્સિમમ પ્રોબ્લેમ શું છે ને એ આપણા સમાજમાં જે બી હમણાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, મેઇન પ્રોબ્લેમ તો ડિવોર્સનો છે. એક ડિવોર્સનો પ્રોબ્લેમ છે, બીજું છે એક મરદ અને બૈરા આપણે દીકરા દીકરીનો રિલેશન, રિશ્તાઓ નહીં બનતા, એક પ્રોબ્લેમ છે. ત્રીજું આપણે બીમારીનો પ્રોબ્લેમ એ બી આવે છે ને, આના લીધે જ થાય છે. બીમારીઓ પણ આના લીધે જ આવી રહી છે. તે બીમારીનો પ્રોબ્લેમ, આ બધા જે બી પ્રોબ્લેમ એનો શિકારે બને છે. 8 બસ 7 થઈ ગયા ને, ઓકે. અચ્છા, હવે આ જે હતી આ વિમન સાયકોલોજી હતી, બરાબર. આ એક આખું ચેપ્ટર. હવે એના સાથે છે જિંદગીના 3 હિસ્સા, બચપન, જવાની ને બુઢાપો.
જો હું આખું છે ને બધું 1 by 1 આખું જોડું છું, તમારે ખાલી આ એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને સમજવાનું છે અને ધીરે ધીરે બધું સમજ પડશે. ઓકે, હવે જિંદગીના 3 હિસ્સા છે, બચપન, જવાની ને બુઢાપો. વુમન રોલ આ શું છે વચમાં આવે છે તે એ નીકાળી દો. અચ્છા, વુમન્સ રોલ સ્ટાર્ટ એટ એજ 20. હવે આ વુમન્સ રોલ છે, હમણાં આપણે આ જે સાયકોલોજી વિચારી તો એમ થાય કે બધું હમણાંની જે આપણી લાઈફ છે, હવે આ તો અમને આજે સમજ પડી ચલો, પણ જે આટલા વખતમાં આપણા સાથે બની ગયો એનું શું? તો હવે આ જે રોલ છે ને એ એકચ્યુઅલી સ્ટાર્ટ છે 20 વર્ષની ઉંમરથી. તો તમને શું કરવાનું છે કે તમારા બચ્ચાઓના ઉપર આ ઇમ્પ્લિમેન્ટમાં લાવો. તમારી જે બી લાઈફ થઈ ગઈ તે થઈ ગઈ. આજે અગર સમજ પડી છે તો બચ્ચાઓના અંદર આ વસ્તુને જો અને નાખો. અને આ રોલ છે ને 20 વર્ષથી શરૂ થાય છે. કેવી રીતે કે 20 વર્ષે બચ્ચાઓનું સગપન થાય અને એ પાછા હસબન્ડ અને વાઈફ બને, મેરેજ કરે હસબન્ડ એન્ડ વાઈફ. તો એના રોલ એ હસબન્ડ વાઈફ બને ને ત્યારથી સ્ટાર્ટ થાય છે. પછી એ ફાધર મધર બને છે, પછી એની હેલ્થ, પછી એની પર્સનાલિટી, પછી એની ખિદમત, પછી બધા રોલ આવે છે. તો સૌથી પહેલો રોલ એનો કયો છે? હસબન્ડ વાઈફનો. 20 વર્ષથી એ આ શરૂ થાય છે. હવે એનો પહેલો રોલ છે આપણે ઇબાદત. આ ઇબાદતને જોઈએ આપણે કે 5 ફરીઝત. જો મેં પહેલા છે ને હવે શું કરીશ કે જે આ રોલ છે ને 9 રોલ, એ 9 રોલ. અચ્છા, પહેલા તમે મને એમ કહો કે આજે મેં વિમન સાયકોલોજી મેં બતાવી એનાથી બધા સહેમત છો? મને આન્સર આપો તો. હા, સહેમત છે. હા, સહેમત છે. હા આંટી. હા. એમ થાય છે કે એવું નથી? જેને એમ લાન લાગતું હોય તે મને આન્સર આપો કે ના એવું નથી, મને આઈડિયા આવે. અવાજ નહીં આવતો. કોણ છે? કોણ બોલું? જરા જોરથી બોલો. આજે બોલે છે ને, જરા જોરથી બોલો. કોણ બોલું? માઇક તમારા, અરે આ આપને એ કરો ને, શું કહેવાય, વિડિયો બોલો ને જરા. म्यूट ऑफ करो, म्यूट ऑफ करो. देखेंगे अपन. बोलो आप मैडम. હેલો, હા, કોણ કહેતું હતું? શું કહો છો? આ વિમન સાયકોલોજી થી બધા સહેમત છે? હા, સહેમત છે. એક જ આન્સર આવે છે. હા આંટી, હા સહેમત છે. હા આંટી, સહેમત છે. હા. જી હા આંટી, સહેમત છે. કોણ નથી સહેમત? ચલો એ બોલો. એમ લાગે છે કે ના, એવું ના હોવું જોઈએ. રાઈટ જ છે એટલે કેમ કે એમ અચ્છા, કોઈને બી એમ લાગે કે ના, આવું ના હોવું જોઈએ એમ? આ જયારે મેં આ પ્રોગ્રામ જયારે અટેન્ડ કરેલો, આ પ્રોગ્રામ જયારે, ઓકે ચલો, પ્રોગ્રામ જયારે મેં અટેન્ડ કર્યો ને ત્યારે હું આ બધી વસ્તુથી સહેમત નથી. એ બંધ કર્યો, માઇક બધાનો બંધ કર્યો, ડિસ્ટર્બન્સ આવે છે. હું જયારે આ પ્રોગ્રામ અટેન્ડ કરેલો ને તો હું આ કોઈ બી વસ્તુથી સહેમત નહોતી. અને મને તો એમ જ હોય કે હસબન્ડ અને વાઈફ જેવું તો કઈ હોય જ ના, એ બે ફ્રેન્ડ્સ જ છે એમ હું માનતી હતી. હસબન્ડ અને વાઈફ બે ફ્રેન્ડ્સ છે અને લાઈફના અંદર એક એક્સ્ટ્રા ફ્રેન્ડ હોવા જોઈએ. આમ આપની વાત શેર એનાથી થાય એવું કોઈ હોવું જોઈએ લાઈફમાં. અને મા દીકરીના રોલને બહુ મહત્વ આપતી હતી કે મા દીકરીનો મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ છે. પછી દુનિયાદારીને ઘણી મહત્વ આપતી હતી. દુનિયામાં જેમ કે છે ને કે સ્ત્રી અને પુરુષ બે સમાન છે. આ મારું થિંકિંગ બધું આ બધું હતું એમ. એટલે જયારે આ પ્રોગ્રામ અટેન્ડ કરો ને તે વખતે મારું થિંકિંગ આ પ્રોગ્રામના અંદર જે કઈ છે ને બિલકુલ બી નહોતું એમ. પણ આ પ્રોગ્રામ કસરાલીના પોતે સાહેબે જ કરેલો એટલે તો એમ કે ને કે ભાઈ મોલા જે ફરમાવે છે એમ. તો 2006 ની વાત અને પછી ઘણું બધું થયું એમ. તે વખતે તો હજી એટલું નહોતું કે આમ આપણે એટલું યકીન બી આવે બધું એમ. તે વખતે એટલો અકીદો બી બધાનો મજબૂત નહોતો. પણ પછી આ પ્રોગ્રામ થયો ને પછી એકદમ મારી લાઈફ બદલાઈ. અને આજે હું જે બી છું આ પ્રોગ્રામના સબબ છું. કન્ટિન્યુઅસ સેમિનાર એના થાય છે, પ્રોગ્રામો, એક એક પ્રોગ્રામ એટલા ડિટેલમાં આ લોકો આપે છે કે આમ કે ને કે ઘણી એમ થાય છે કે તમારા લોકોને ક્યારે આ બધી ખબર પડશે ને તમે કેવી રીતે સમજશો. જો સબક થાય છે આખું અલગ, સબક અલગ થાય છે બધા. આમિર સાહેબ જે સબક આપે છે બધા એ સાહેબોના સબક અલગ, પછી મોલાના બયાન અલગ, વાઝ અલગ, એ બધું આખું અલગ. તો એ બધાની બધી છે ને લિમિટેશન હોય છે. તો લિમિટેશન પ્રમાણે તમારે જાણવા મળે. પછી અમુક સેમિનાર થાય છે.
આ લોકોના બી સેમિનાર થાય છે બધા, એ સેમિનાર પાછા અલગ હોય છે, વર્કશોપ અલગ હોય છે, એમ બધું અલગ અલગ હોય છે. ઓકે, હવે આ વિમન સાયકોલોજી નું થયું. હવે હમણાં જે સ્લાઇડ મૂકીને મૂકો. હવે મેં છે ને આ પ્રોગ્રામને આખું બધું બરાબર 1 by 1 આખું એને પરફેક્શન થી સેટ કરીશ અને પછી હું તમારે પાછું એક વખત આ રિપીટ કરીશ. હવે જો જિંદગીના 3 હિસ્સા છે, બચપન, જવાની ને બુઢાપો. 3 હિસ્સાના અંદર જિંદગીને આપણે સેટ કરવાની છે. તો બચપનનું હવે આમાં જે ઇબાદતનો રોલ છે ને હમણાં એના પર ખાલી એક ફોકસ કરું છું કે ઇબાદતમાં શું છે. જો આ 9 રોલ છે ને, 9 રોલને અલગ અલગ પાછા સેટ કરવાના. કેવી રીતે સેટ કરવાના કે પહેલો રોલ હમણાં ઇબાદતનો, તો ઇબાદતને બધા જ રોલ સાથે કનેક્ટ કરવાનું. એટલે ઇબાદત કેવી હોવી જોઈએ તો 5 ફરીઝત, રમઝાન અને અશરા, આ 3 મેઇન. આ 3 અગર તમે નહીં કરતા તો એના સિવાયનું બધું જ એનો કોઈ વેલ્યુ નહીં. હવે આ જેમ આપણે કહે ને કે આપણા બેઝ વલાયત ના હોય તો બીજું બધું નકામું, એમ આ ઇબાદતનું મેઇન છે કે 5 ફરીઝત, રમઝાન અને અશરા. આ કોઈ પણ હિસાબે તમે ગમે જેવા દુનિયાદારીમાં આગળ હોય પણ આ 3 વસ્તુ તમારામાં હોવી જ જોઈએ, તો જ તમારી ઇબાદતનો રોલ તમારો થાય છે. હા, આ એક આ મેં તમારે એકદમ પ્રાયોરિટી કહું છું. પાછું બીજું તસબીઓ અને બધું ઘણું બધું આવે, મજલિસ આવે, તસબીઓ આવે, બયાન આવે, સબકો આવે, બધું જ અલગ, પણ આ ફર્સ્ટ. પછી સેકન્ડ છે શોહર. શોહરને સુકૂન મિલે. જો આપણે બૈરો છે ને, અગર શ્વાન બનવું છે, હંસની ના મિસાલ આપણે બનવું છે, તો શોહરને સુકૂન મિલે ને એ ધ્યાન આપવાનું. તમને સુકૂન મિલે છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ નથી, શોહરને સુકૂન મિલે એ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ છે બચ્ચાઓ રિસ્પેક્ટિવ હોવા જોઈએ. તમે માનો રોલ છે, માના રોલના હિસાબે બચ્ચાઓ રિસ્પેક્ટિવ હોવા જ જોઈએ, એવા જ બનાવવાના. ચોથું અરકાન પરફેક્ટલી અદા થવું જોઈએ. તમે આ હેલ્થનો રોલ છે, ઇબાદતની વાત છે, ખાલી ઇબાદતની વાત છે કે ઇબાદત શું છે, કયા કયા રોલમાં ઇબાદતને કઈ રીતે લેવાની. તો હેલ્થના રોલમાં ઇબાદત આપની શું હોય છે કે તમે જે અરકાન કરો છો એ, હવે હમણાં સમજો મને ઘૂંટણનો પ્રોબ્લેમ છે, મને કમરનો પ્રોબ્લેમ છે, મેં ચેર પર બેસું છું, તો આ જે પ્રોબ્લેમ આવી ગયો ને કેમ આવી ગયો, આ અમથા પ્રોબ્લેમ નહીં આવતા. હવે ચલો હમણાં મારી લાઈફ પટી ગઈ, આવી ગયો, પણ આપણા બચ્ચાઓમાં એવી રીતે આપણે કરવાનું છે કે એ લોકોને આ પ્રોબ્લેમ એમ કે ને કે આ 25-30 વર્ષમાં પ્રોબ્લેમ ના આવે. ઓકે, 70-75 થી આખી વાત અલગ છે, પણ યોગા અને એક્સરસાઇઝ જે બધું કરવાનું હોય ને એનાથી તો અરકાન તમારા પરફેક્ટલી અદા થશે. ઘણા એકદમ ઉતાવળથી નમાઝ પડતા હોય છે, ઘણી વખત બયાનમાં કહે છે કે પેલા મુર્ગી દાના ચગે ને હજી તો સજડો મૂકે છે ને પાછો ઊંચો કરીને પાછો સજડો મૂકે, તો એ પેલા કે ને કે એ બધા રીત નથી એમ. તો અરકાન પરફેક્ટલી અદા થાય. નેક બૈરોમાં ગિનાય, એનો પર્સનાલિટીનો રોલ. ફિફ્થ રોલ પર્સનાલિટી. ઇબાદતમાં શું હોય એની પર્સનાલિટી, એ નેક બૈરોમાં ગિનાય એમ. એની કાઉન્ટિંગ નેક બૈરોમાં, કોઈ બીની ઓળખાણ નેક બૈરોના હિસાબે આપે. ઓકે, એ પોતે માને એમ નહીં કે મેં નેક બૈરો છું, એમ નહીં. એ નેક બૈરોમાં ગિનાય અગર સોસાયટીમાં કે બીજામાં, પહેલા તો મરદની નજરમાં, તો જ એ નેક. પછી આવે છે ખિદમતના રોલમાં. તો ખિદમતમાં આગળ પડતા હોય, બધી જાતની ખિદમતમાં આગળ પડતા હોય. એનામાં કાઉન્ટિંગ ના હોય કે મેં મારા ફેમિલીની કરું કે સમાજની કરું કે મોહલ્લાની કરું કે એમ નહીં. કોઈ બી ખિદમતના અંદર હોય એમ આગળ પડતા હોય એમ. જો ને તો ને ઇફ ને બટ ને બધું ના હોય એમ. પછી ખિદમત પછી રિલેશન. મોલાના ફરમાનને ના માને એવા લોકો સાથે એના રિલેશન ના હોય. આ ઇબાદતનો એનો રોલ છે. એક બૈરોનો આ બધા રોલના અંદર ઇબાદત આ મિસલ હોય. ઇબાદતનો જે રોલ છે ને એને આમ જોવાનું છે. તો એ એવા લોકો છે એના રિલેશન ના કાયમ કરે કે જે મોલાના ફરમાનને માથે ના ચડાવતા હોય, અને એને ખબર બી હોય તો બી એના મેનેજોમાં, એના કપલ્સમાં, એના મોહલ્લામાં એને એના સાથે બહુ બનતું હોય અને એના સાથે એનું આવવા જવાનું હોય. પછી શું કરે, એ એના બે મોડા થઈ જાય કે વાઝમાં પોતે આવે પણ એના ફ્રેન્ડ સર્કલ ને બધું ના આવે, તો એ એના સાથે પાછા એની દુનિયાદારીમાં જાય, એ બે મોડા ના થઈ જાય. તો એ એના માટે રોંગ છે. આ બધું એને અસર કરવાનું છે. પછી એન્જોયમેન્ટ. ચહેરો એનો રોશન હોય. ચહેરો રોશન એટલે એકદમ ખુશાલ હોય, બીકોઝ કે એ ફ્રસ્ટ્રેશનમાં ના હોય, એનો ચહેરા પર આમ ફ્રસ્ટ્રેશન ના હોય, આમ ખીલેલો ચહેરો જ હોય એનો હંમેશા. અને છેલ્લે છે ઓલવેઝ ખુદાની ફેવર મિલે. હવે આ જે ઓલવેઝ ખુદાની ફેવર મિલે ને એ શું છે કે એક બૈરો છે ને એના પર ખુદાની નજર બી એટલી જ હોય છે. શું કામ કે બૈરોને પાછા બીજા બચ્ચાઓને તૈયાર કરવાના હોય છે. તો બૈરાઓને આમ બી કહે છે ને
કે બૈરાઓમાં ઘણી વિલ પાવર એનો મજબૂત હોય છે અને ઘણો બધો એનામાં સ્ટ્રેન્થ પાવર હોય છે. એ કેમ હોય છે? એ ખુદાસી એને એટલું મિલતું હોય છે. શું કામ? કે એના બધા રોલ આ રીતે અટેન્ડ કરવાના હોય છે અને બધાના અંડરમાં રહીને અટેન્ડ કરવાનો હોય છે. જો આપણે પોતે બોસ બનીને અટેન્ડ કરીએ કોઈ વસ્તુ તો એમ કે કરી શકીએ છીએ, પણ કોઈના અંડરમાં રહીને બધું કરવાનું તો એ બધી પાછી બધાની ખુશી પ્રમાણે ચાલતા રહેવું પડે. તો આ બહુ ડિફિકલ્ટ પડે છે એને આ કરવું, અને એને આ કરવું પડે છે, એને કરવાનું હોય છે. તો જ આ એનો ઇબાદતનો રોલ એનો કમ્પ્લીટ થાય. આ એક જ રોલની મેં વાત કરી છે. જો પાછી કહું છું કે જિંદગીના 3 હિસ્સા છે: બચપન, જવાની ને બુઢાપો. તો બચપનમાં જે રોલ છે ને, બચપનમાં જે એ આખું પેરેન્ટ્સ પર ડિપેન્ડ કરે છે. એનું બચપન, પેરેન્ટ્સની તરબિયત. હવે આપણે ઓલરેડી પેરેન્ટ્સ બની ચૂકા છે અને આપના બી પાછા બચ્ચાઓના બચ્ચો આવી ચૂકા છે. તો હવે આપણે તો દાદી, નાની, આપણે સાસુ થઈ ગયા. તો આપનો રોલ છે ને હમણાં નથી ઇમ્પોર્ટન્ટ, હમણાં બચ્ચાઓનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. પણ આપણે એમ જાણી લઈએ તો પહેલા તો આપણે શું કરવાનું કે આપણામાં એક્સેપ્ટન્સ લાવવાનું કે હું અહીંયા રોંગ છું, અહીંયા રોંગ છું, અહીંયા રોંગ છું. પહેલા આપણે આપણા જાન સાથે જેહાદ જે કહેવાય ને એ પહેલા એ કરી લો કે મેં આટલી બાજુ રોંગ છું. જો તમે આ એક્સેપ્ટન્સ નહીં કરો ને તો તમે તમારા બચ્ચાઓને નહીં કરી શકો. આ એક્સેપ્ટન્સ તમારે તમારા બચ્ચાઓ વાસ્તે કરવાનું છે, બચ્ચાઓના સામે નથી કરવાનું. કે મેં કોઈના આગળ બી કબૂલ કરવાનું નહીં કહેતી. પોતાના જાનમાં ઇબાદત કરતી વખતે મસલ્લા પર તમે આ વસ્તુને કબૂલ કરો અને આ વસ્તુને મહેસૂસ કરો કે મેં અહીંયા ગલત છું. પછી તમે યુ ગીવ યોર ટાઈમ ટુ યોર સેલ્ફ. તમે તમારા આપને ટાઈમ આપો અને પોતે જ અંદર મનન કરો કેવી રીતે કરું, શું કરું. જો હું કાઉન્સેલિંગનું રાખેલું છે, તમે મને ફોન કરી શકો છો, મારા સાથે વાત કરી શકો છો. મને હમણાં ઘણાના ફોન આવે છે અને ઘણાની કાઉન્સેલિંગ આવે છે. એમાં અક્સર મેઇન પ્રોબ્લેમ આ જ હોય છે કે મારા હસબન્ડ આમ મારું કીધું નહીં માનતા, મારા હસબન્ડ આમ નહીં કરતા, મારા હસબન્ડ આમ, મારા હસબન્ડ આમ, મારા હસબન્ડ આમ. તો હું એમ નહીં કહેતી કે હસબન્ડ આમ નહીં હોતા. હસબન્ડ બી ઇન્સાન છે ને, ફરિશ્તા નથી. બધી ભૂલોના ભરેલા હોય છે લોકો, પણ આપણે એ રાઈટ નથી કે આપણે એની ભૂલો નિકાલીએ. તો આપણે શું કરવાનું છે? જીવારે બી આપણે એ લોકોની ભૂલ લાગે ને તો પહેલા અપનામાં એમ જોવાનું છે કે ભાઈ મારા નસીબમાં આ શોહર છે. હવે આ નસીબમાં શોહર મુકાઈ ગયો, મેં આ એજ પર આવી ગઈ. હવે મને મારા બચ્ચાઓનું જોવું છે કે જેવું મારા સાથે થયું એવું મારા બચ્ચાઓ સાથે ના થાય. બસ અહીંયા ફૂલ સ્ટોપ આવી જશે તમારા શોહર માટે. એના સાથેના ન્યાય અન્યાયમાં તમે ના પડો, એના સાથેની કોઈ બી બાબતોમાં તમે ના પડો. તો આ તમારું જે બચપન છે ને, બચ્ચાઓનું બચપનની વાત છે. જવાની, એની જવાની એટલે જીવારે એના મેરેજનો ટાઈમ આવે છે તો તમે દીકરીઓ માટે દીકરાઓ અને દીકરાઓ માટે વહુ, આ તમે જે પસંદ કરો છો એમાં બી આ જ જોવું તમે કે સમજી શકે સામે જે બચ્ચાઓ છે એના પેરેન્ટ્સ કેવા છે, એની તરબિયત એને કેવી મિલી છે, એ તરબિયતના હિસાબે એના બચ્ચાઓ હશે તો એના હિસાબે તમે એ ફોકસ કરો. જો પાછું જે જોડાશે પછી થોડા વખતમાં ખબર પડી ડિવોર્સ થઈ ગયા, થોડા વખતમાં ખબર પડી કે દીકરી નહીં માનતી, દીકરો નહીં માનતો, આમ નથી. આ બધું કેમ થાય છે કે તમે આ ચેક નથી કરો. શું કામ? કે તમારો આ નજરિયો પહેલા હતો જ નહીં તો તમે ચેક કેવી રીતે કરો? ને પછી તમારો જે બુઢાપો છે ને ક્યારે કે જ્યારે તમારા બચ્ચાઓ ને વહુ એટલા સમજદાર થઈ જશે, એટલા સમજદાર હશે કે તમારો બુઢાપો સુધરી જશે. તમને કઈ નહીં કહેવું પડે કે તમને કોઈ વસ્તુની તમારે કમી એ લોકો નહીં થવા દે, બીકોઝ કે એ લોકોએ બધું નોલેજ લઈ લીધું હશે. એ લોકોને આઈડિયા આવી ગયા હશે કે આપણે શું છે ને આપણે શું કરવાનું છે. એ બધું જ માફ કરી દેશે બધાનું. આ કુદરતી બને છે ને કુદરતી બનશે. તો હમણાં જે તમારે મારું કહેવાનું છે મેઇન એ વસ્તુ છે કે જો આ જે રોલ કરાવું છું, આ રોલ આપણા આગળના 9 રોલ, એના સાથે પ્રાયોરિટી, ટાઈમ મેનેજમેન્ટ, કઝા કદર, પછી આ જિંદગીના 3 હિસ્સા, આ દરેક રોલને એકબીજાના સાથે કનેક્ટ કરવાનું. જેમાં ઇબાદત સાથે કનેક્ટ કરું ને, હવે નેક્સ્ટ સેશનના અંદર છે ને આ રોલને હું ઇબાદત પછી હસબન્ડ વાઈફ, મધર ફાધર, એમ બધા રોલ સાથે હું એની બધી પ્રાયોરિટી તમારે કહીશ. 1 મિનિટ. હવે છે ને જો એનું પેપર આપેલું ને 2 હવે હમણાં આ તમારે થોડું હવે મારો ફેસ આવે એમ કરી દો. તમારે થોડું છે ને શોર્ટમાં હવે લખેલું હમણાં નથી, એ લખેલું નેક્સ્ટ એનામાં આપીશ મેં, પણ હમણાં તમારે થોડું શોર્ટમાં હું કહી દઉં કે વાઇફનો રોલ છે ને એનામાં શું હોય છે. શોહર સાથે વફાદારી અને રિસ્પેક્ટ. શોહરની રજા હાસિલ કરી જ લે. શોહરની રજા હાસિલ કરી એટલે આમ કે ને કે હસબન્ડની રજા વગર સદકો બી જાયઝ નથી. આ હકીકત છે.
હવે જો અમને કઈ બી આ લોકો કે છે પણ આપણે જો નહીં માનતા ને એનું આપણે ભોગવવાનું આપણે આવે જ છે એમ. તો બેટર છે કે આપણે સમજી લઈએ. જો તમે કરશો અમને આજે ને આજે તમારાથી નહીં થાય, પણ તમે અગર સમજેલું હશે ને તો કરી શકશો. તો હવે તમારે શોહર સાથેની વફાદારી અને રિસ્પેક્ટ, આ બે વસ્તુ, વફાદારી તમે રાખશો તો એને તમે રિસ્પેક્ટ કરી શકશો. હવે જો તમે વફાદારી નહીં કરો તો તમારે એના માટે ડાઉટ રહ્યા જ કરશે, અને એના માટે ડાઉટ રહેશે તો તમારે એના માટે રિસ્પેક્ટ નહીં આવે. ઓલવેઝ જો તો કેમ આ બધું તમારે સવાલ રહ્યા કરશે. તો તમે એના માટે તમે એના સાથે વફાદારી નિભાવી દો. પછી બચ્ચાઓને તમારા ફાધરનું ઇમ્પોર્ટન્ટ અપાવો. બચ્ચાઓ છે ને અક્ષર માં જેમ કે એમ જ કરતા હોય છે. ઘણા તો એમ ફાધર એમ કહેતા હોય છે કે એમના મારું થોડું કીધું માનશે, એ તો એનું માનું જ કીધું માનશે. તો એમ ના હોવું જોઈએ. તમે બચ્ચાઓને તમારા ફાધર એને એમ કહો કે ના મેં તારા ડેડીને પૂછું, તારા ડેડી જેમ કેમ. તો બચ્ચાઓ છે ને ડેડીને ઇમ્પોર્ટન્ટ આપતા થશે ને તમને બી સાથે ઇમ્પોર્ટન્ટ આપશે, તમને માન આપશે. જો તમે હમણાં બચ્ચાઓને તમારા અંડરમાં કરશો ને તો આમ અંડરમાં રહેશે, નાના હશે તો અંડરમાં રહેશે, પણ મોટા થશે ને ત્યારે એ જ બચ્ચાઓ તમારા સામે થઈ જશે. શું કામ કે એને એમ ખબર છે કે જ્યારે તમે ડેડીને તમે ઇમ્પોર્ટન્ટ નથી આપવું તો પછી તમે ઇમ્પોર્ટન્ટના લાયક જ નથી. એ લોકોના દિમાગમાં આ જ સાયકોલોજી બેસી જાય છે. પછી બચ્ચાઓને બાવાનું ઇમ્પોર્ટન્સ અપાવો. શોહર અચ્છા, તમારી પર્સનાલિટી છે ને એકદમ લવિંગ હોય એટલે બધા તમારે ચાહે. એ કઈ રીતે ચાહે બધા કે તમારા શોહરના સાથેના રિલેશન એટલા ફાઇન હોય કે એના હિસાબે બધા તમારે ચાહે. એમ નહીં કે શોહર તમારાથી નારાજ હોય ને બીજા બધા ચાહે. એ ચાહતના અંદર એ આખી બધી નેગેટિવ ચાહત છે. એ ચાહત બહુ ખુશ થવા જેવી નહીં હોતી, બહુ પ્રાઉડ લેવા જેવી નહીં હોતી. તમારા શોહરના સાથે તમે અટેચ રીતે હોય કે એ લવિંગલી તમારે બધા ચાહે. પછી તમારા શોહરના બધા વ્યવહાર, એટલે સોસાયટીમાં જેવી રિલેશનો તમારા હોય ને એ વ્યવહાર, તમારા શોહરના સાથેના જે વ્યવહાર હોય ને એ તમારે બધા સાચવવાના છે. એના સાથેના બધા રિલેશન, એના સાથેના રિલેશનને તમે પ્રાયોરિટી પર લેશો તો શોહર તમારા સાથેના જે રિલેશન છે ને એને પ્રાયોરિટી પર લેશે. તમે શું કરો છો ઘણી વાર પોતાના રિલેશનને જ મહત્વ આપો છો અને હસબન્ડને આપણે કેવી રીતે તમારી માં, તમારી બેન, તમારા ફનાનામ, તમારા ઢીકનામ એકદમ આપણે પાર્ટીશન બનાવી દે છે. જો આ રીતે બધા જીવી જ રહ્યા છે હમણાં, પણ એનાથી જ લાઈફના અંદર બધો ફરક આવી રહ્યો છે. આ જેટલી બી જે બલાઓ આવે છે એમ કે હમણાં ચલો કોરોના થયું છે, ત્યાં લોકડાઉન થયું છે, એના અંદર બધી જ વસ્તુ આજ બધી બહાર આવી છે, જેને આ વસ્તુઓ બધી બહુ સહન કરવાની આવી છે. તો ભલે બધા કોઈ બી વસ્તુ છે ને એના અલગ અલગ આપણે રીઝનો લઈને લાઈફમાં આવે, પણ આવે તો આપણે જ તકલીફ પડે છે ને. તો આપણે આપણી તકલીફમાંથી બચવા વાસ્તે આ બધું આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. આપણી તકલીફોમાંથી આપણે બચવા વાસ્તે, આપણે બીજા કોઈને કહેવા માટે કે બીજા કોઈને બ્લેમ કરવા માટે આપણે આ સમજતા નથી. ઓકે, અચ્છા, હવે તમારે તમારા શોહરના તમારા જે બિઝનેસ, એના બિઝનેસ માટે બી તમારે પ્રાઉડ હોવો જોઈએ એમ. હવે આ શોહરના બિઝનેસ માટે પ્રાઉડ ક્યારે હશે કે શોહરનો બિઝનેસ એવો હશે અથવા શોહર એવા હશે તો એમ બધા માને છે એમ હોય, પણ એ ક્યારે હોય કે તમે જ્યારે જે રિશ્તો જોઈન કરો, શોહર હસબન્ડ વાઈફ જ્યારે બના તે વખતે જે બી કઈ વિચારીને તમે બના હશે, બરાબર, જે પેરેન્ટ્સે તમારું જોડાણ ગોઠવું હશે, પછી જે શોહરની બધી નેગેટિવિટી બહાર આવી એટલે પછી તમારે એના માટેનો રિસ્પેક્ટ બી ખલાસ થઈ ગયો અને બધું પ્રાઉડ બી ખલાસ થઈ ગયું. પણ જ્યારે હવે તમે તમારા બચ્ચાઓના તમારા રિશ્તાઓ કરો ને તેમાં ધ્યાન રાખજો કે છેલ્લે તમારી દીકરીને એના શોહર માટે પ્રાઉડ આવે ને એવો જ એનો શોહર હોવો જોઈએ. હવે એ શોહર એવો ક્યારે ખાલી પૈસાના જોર પર નહીં હોય, એ એની અક્કલ પર હશે. એવો પૈસો તો કદાચ આવે ને જાય, એના નસીબમાં તો આવી જશે, નસીબમાં નહીં તો જતો બી રહેશે. એમ કે ને રાત પછી અંધારું, રાત પછી દિવસ અને દિવસ પછી રાત, એમાં આવે છે. તો અમીર હોય ગરીબ બી થાય, પણ અખલાક જે કહેવાય ને, અખલાક આપણું કેરેક્ટર, એને અમીર ને ગરીબી સાથે કઈ લેવા દેવા નથી. અખલાકનું સર્ટિફિકેટ આપણે કબરમાં લઈને જવાનું છે. એ અખલાક આપણા કન્ટિન્યુ બેટર અને બેટર થવા જ જોઈએ. આ હું જે બધું બોલું છું મને નહીં આઈડિયા આવતી હમણાં કે તમારે સમજ બધી પડે છે કે નહીં. હવે તમે તમારા ફીડબેક મને આપશો ને તો આઈડિયા આવશે. પણ ઇન્શાલ્લાહ હજી આજનો પ્રોગ્રામ જરા જેમ તેમ થયો છે. નેક્સ્ટ પ્રોગ્રામમાં હું પૂરી, અચ્છા, હું આજે બધું લખું છું કે બધું જે કરું છું ને એના માટે એક તો હું તમને જેમ કીધું ને કે હું કઈ એટલી બધી ભણેલી નથી, મને માણસો રાખવા પડે છે, માણસો વ્યવસ્થિત મળતા નથી. અને તમે જો કે આ પ્રોગ્રામ મને ટાઈપ કરવાનો કે આ પ્રોગ્રામ કરવા માટે, આના માટે હું કયા પર્સનને હાયર કરું એમ.
આમાં કોઈ મને હમણાં આપણે શું કહેવાય છે કોમર્સ લેવલનો કે જેને ટેલી આવડે છે કે બધા એ બધા મને કઈ કામના નથી, અને આના અંદર જે મેં લખાવું છું બધું એ બધાને બોરિંગ લાગે એમ. તો આના માટે મને એવો પર્સન જોઈએ કે જેને ફક્ત કોમ્પ્યુટર આવડતું હોય, લેપટોપ ચલાવતા આવડતું હોય એવું મને જોઈએ. એ પર્સનના પાસે બેસીને પ્રોગ્રામ તૈયાર કરવાનું એટલે છે ને થોડુંક જ બાકી મને બહુ ડિફિકલ્ટ પડે છે આ બધું કરવાનું. હું આ કોશિશ કરું છું અને નેક્સ્ટ સેશનના અંદર જરા બરાબર પરફેક્શન થી પ્રોગ્રામ આખો મૂકીને લાવીશ. ઇન્શાલ્લાહ હું ટ્રાય કરું છું જો નેક્સ્ટ મારો જે એપિસોડ થશે, નેક્સ્ટ પ્રોગ્રામ થશે એના અંદર હું એકદમ પરફેક્શન થી લાવીશ. ઓકે, હવે આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને કાલે પછી માર્કેટિંગનો પ્રોગ્રામ છે એ તો મેં બરાબર તૈયાર કરીશ માર્કેટિંગ માટે. ઓકે, કંઈક એવું છે કોઈને? કંઈક એવું છે કોઈને પણ છે કે બધા ગયા? Yes, like it was. હા, एकदम क्लियर. સમજ પડી છે બરાબર? નહીં, હા સમજાઈ ગયું. આપણે ઘણીવાર ખબર જ હોય क्लियर है. છે પછી બી આપણે ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા, એમ કેમ હોય? ખબર જ હોય છે આ બધું, કઈ કઈ ખબર એમને બધા. હવે એના માટે હા જો આ જે છે ને તમે કેમ ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા એના માટે જેમ આપણે પહેલા છે ને ફર્સ્ટ સેકન્ડ થર્ડ એમ હવે ઇંગ્લિશ શીખેલા હોય ને પછી એ લોકો ગ્રામર ને પછી વ્યવસ્થિત કરે ને. હવે જેને પહેલા હમણાં સમજો કે આપણા જેવા ઇંગ્લિશમાં નથી બના અને ડાયરેક્ટ ઇંગ્લિશ બોલવા લાગી જાય તો કેવું બોલીશું આપણે? એવું આપણી લાઈફમાં થયું છે કે આપણે છે ને કઈ બી વ્યવસ્થિત શીખા નથી. હવે ઇન્શાલ્લાહ આપણે વન બાય વન આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીશું ને તો તમારા 5-6 સેશનમાં તો તમારી લાઈફ આખી કંટ્રોલમાં આવી જ જશે તમારા હાથમાં. તમને આજે જે લાગે છે ને તમારે એ બધું કંટ્રોલ તમારા વિધિન 2-3 સેશનમાં થઈ જશે, 5-6 બી નહીં, 3 સેશનમાં તો તમારા છે ને આ બધું લાઈફ આખી કંટ્રોલમાં આવી જશે. કારણ કે ઘડી આપણે આ જ આખું ઘડી જોઈશું, આપણે બધી વસ્તુમાં જોઈશું, પછી પ્રોબ્લેમ નહીં થાય એમ. મને કેટલા વર્ષ થયા, 2006 ની વાત, આજે મને હમણાં આટલા વર્ષ થઈ ગયા, હજી સુધી કન્ટિન્યુઅસ મારા કઈ બી થાય છે ને મને મારા અંદરમાં જ સવાલ આવે છે. તૈયારીમાં મને એમ ફીલ થાય છે કે હું અહીંયા રોંગ. તો સૌથી પહેલા છે ને જીવારે તમારે એમ મહેસૂસ થવા લાગે ને કે યસ હું અહીંયા રોંગ છું, તો એમ સમજી જજો કે તમારો બીજ જે કહેવાય ને બીજ તમારો ફાટી ગયો છે એમાંથી ગ્રો થવા માટે. અને જ્યાં સુધી તમારે મહેસૂસ ના થાય ને કે મેં અહીંયા રોંગ નથી ત્યાં સુધી બીજ તમારો ફર્ટાઇલ નહીં થયો, એમ જ સમજો. બીજ ફર્ટાઇલ થશે તો જ એમાંથી પેલું ફ્લાવર કે આપણે ગ્રોથ હશે ને. તો આ એક ઇમ્પોર્ટન્ટ છે. તો આજે તમારે પહેલા મહેસૂસ થવું જરૂરી છે કે અહીંયા હું રોંગ છું. એ મહેસૂસ થાય તો જ આપણે તમે આગળ કઈ કરી શકશો. गुड एग्जाम्पल. बूटीक एग्जाम्पल क्या? बूटी क्या ने? गुड एग्जाम्पल. एग्जाम्पल हाँ एग्जाम्पल तो बहुत है पर मेरा भी बोलने का थोड़ा क्योंकि मेरे सामने ना अभी जरा सब मास्टर लोग बैठे हैं तो मेरी जरा थोड़ी कॉम्प्लेक्स आ जाता है मुझे बोलने में. नहीं परफेक्ट है, परफेक्ट. वो आप लोगों के लिए परफेक्ट लगता होगा पर जो मास्टर बैठे हैं ना वहाँ सामने उन लोगों के लिए मैं परफेक्ट नहीं हूँ, तो मुझे वो सुधारने का है मेरे में. इसलिए मेरी लैंग्वेज, मेरा लिखना, मेरा बोलना, मेरा एक्सप्रेशन, ये सब कुछ मायने रखता है. फिर भी मैंने अभी स्टार्ट तो किया है कि मैं करूँ क्योंकि परफेक्शन पे तो आना ही है, नहीं तो वैल्यू नहीं होगी. क्या होता है लास्ट प्रैक्टिस मेक द मैन परफेक्ट. हाँ, उसके साथ में वो प्रैक्टिस भी चाहिए और एक्सेप्टेंस चाहिए, तो मैं सुधारूंगी अपने आप को. Exactly, Akila Ben, like Mehzabin Ben is saying perfectly. आप जो बोल रहे हो, you are speaking like basically like you don't need to be a perfect in doing the presentations. अपना objective, you had made it very clear कि जो information आपको pass on करनी है, you are doing it at your best level. That's what I feel like. That is the one point which I want to say. क्या आप there is no typical presentations और मतलब वो जो होता है corporate culture वाला thing double invert comma में, that is not required because जो चीज मैं पास ऑन नहीं कर पाऊंगा, फ्रेंकली स्पीकिंग, ये मीटिंग अगर मैं करता इससे बहुत गंदी होती, बट आपने जो किया बिकॉज आपको पता है कि आप कौन से बहनों के साथ काम कर रहे हो, यू आर स्पीकिंग इन दैट लैंग्वेज व्हाट एग्जैक्टली आई फील एंड दिस इज आई रियली अप्रिशिएट एंड आई लाइक इट. दैट्स द रीजन आई वाज इन दिस मीटिंग.
थैंक यू। थैंक यू वेरी मच। यही मेरे मास्टर है। अरे नहीं नहीं, बिल्कुल नहीं मैम, बिल्कुल नहीं। इनका नाम मोहम्मद भाई है। मोहम्मद भाई वो बिजनेस मैनेजमेंट कंसल्टेंट मेरे, और यही मुझे गाइड करते, मेरे बिजनेस में यही गाइड करते मुझे। ओके